નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સીએટીની પરીક્ષા તમારે નજીકના સમયમાં છે, તો સંપૂર્ણ રીતે તમારે તૈયારી થઈ શકે એના માટે આપણે સંપૂર્ણ મોડલ પેપર તમારા માટે મૂકી રહ્યા છીએ। તો આ પેપરના પ્રશ્નો જોઈને તમે જેટલા પણ જવાબ જાણતા એટલા કોમેન્ટ કરી શકો છો। સાથે તમારી નોટ પેન લઈને પણ તમે મહાવરો કરી શકો છો। તો સૌપ્રથમ હું તમારી સામે પ્રશ્ન રજૂ કરું છું અને પછી આનું સોલ્યુશન મૂકીશ। તો ઝડપથી આ જે વિડીયો છે એના પ્રશ્નોને ચોંટાડીને તમે તમારી રીતે એના જે જવાબો છે એ જાતે લખી લેજો। તો આ જે પેપર છે એના પ્રશ્નોને ચોંટાડી દેજો વિડીયો, એટલે તમારે જે છે એ સોલ્યુશન કરવા માંગતા હો તો પણ કરી શકો છો। સાથે આપણી ચેનલ ઉપર આવા 30 જેવા વિડીયો મૂક્યા છે, જેમાં બધી જ ભાષાઓના એટલે કે હિન્દીના પ્રશ્નો છે, અંગ્રેજીના છે, પર્યાવરણના છે, ગણિતના છે, તાર્કિક ગણિતના છે। તો તમે સોલ્યુશન કરવા માંગતા હો તો પણ આપણી જે ચેનલ છે એક્ઝામ સાથી, એના પ્લે લિસ્ટ સીએટી માટેનું આપણે લિસ્ટ બનાવેલું છે, એમાં બધા જ વિડીયો મળી જશે। તો કુલ 110 જેવા વિડીયો છે, એમાં સીએટીની તમામ માહિતી આપેલી છે, બીજી પરીક્ષાઓના પણ છે, પરંતુ અત્યારે તમારે સીએટીની પરીક્ષાના વિડીયોની જરૂર છે। તો એ જે પ્રશ્નો છે એ જોઈ લેજો। હવે આ પ્રશ્નો બધા જ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો। વિડીયોને અટકાવજો, એટલે કે થોડી વખત સ્ટોપ કરજો અને જે પ્રશ્નો છે એનો જવાબ તમારી નોટબુકમાં લખી લેજો, એટલે તમારે સોલ્યુશન પણ થઈ જાય। તો આ રીતે કુલ આ જે પેપર છે 120 ગુણનું છે। હવે આજે આ પેપર મૂકી રહ્યો છે અને અગાઉ પણ આપણે પેપર 1 મૂક્યું છે અને બીજા જૂના 2 પેપર પણ પડ્યા છે। તો આ રીતે તમારે જે પેપરોની સંખ્યા છે એ કુલ 4 પેપર આપણે આપણી એક્ઝામ સાથી ચેનલ પર મૂકેલા છે। તો જોઈ લેજો, તો તમારી જે તૈયારી છે 60% એ 4 પેપરમાં થઈ જશે। એટલે કે ગણિત છે, તાર્કિક ગણિતના પ્રશ્નો છે, એ કેવી રીતે ગણવું એ પણ તમને ખબર પડી જશે। તે ઉપરાંત જે ગણિત છે એ 30 ગુણનું પૂછાય છે, તાર્કિક ગણિત છે એ 30 ગુણનું છે। પછી જે પર્યાવરણ છે 20 ગુણનું ગુજરાતી પૂછાય છે। પછી 10 ગુણનું અંગ્રેજી અને 10 ગુણનું હિન્દી પૂછાય છે, અને જે 30 ગુણ છે એ ગણિત પૂછાય છે। તો 30-60 ગુણ ગણિત અને તાર્કિક ગણિત આવે છે, અને બાકીના પર્યાવરણ ગુજરાતીના 20 ગુણ છે, જ્યારે અંગ્રેજી છે અને હિન્દી છે એમના 10 ગુણ છે। તો આ રીતે 120 ગુણનું તમારે પરીક્ષા હોય છે, સીએટીની જે પરીક્ષા હોય છે। તો હવે અહીં 60 સુધી પ્રશ્નો આપણે મૂકી દીધા છે। તો આ રીતે તમે જાતે સોલ્યુશન કરવા માંગતા હો તો પણ કરી શકો છો। સાથે આ વિડીયો છે તમારા બીજા જે મિત્રો છે, તમારી શાળાના વિદ્યાર્થીઓ છે, એમને પણ શેર કરી લેજો, તો એના લીધે એ પણ પેપરનું સોલ્યુશન કરી શકે। અને માર્ક્સ તમારા કોમેન્ટ કરી દેજો, તો કેટલા માર્ક્સ સાચા તમારે થાય છે એ પણ આપણે જાણી શકીએ। તો 80 પ્રશ્નો સુધી આપણે આવી ગયા છીએ। હવે હજુ પણ આ ફકરો છે, તો ફકરો થોડી વાર અટકાવી લેજો। હવે અહીં પ્રશ્નો બીજા આપેલા છે, તો ફકરા આધારે પ્રશ્નોનો જવાબ છે। તો આ રીતે તમે તમારી રીતે જાતે પેપર સોલ્યુશન એક વખત કરી લેજો, એટલે તમે સીએટીની પરીક્ષા લખતા હો એવું લાગણી તમારામાં પેદા થાય। તે ઉપરાંત તમને સારો એવો મહાવરો પણ થઈ જાય, અને સીએટીની પરીક્ષા જ્યારે પણ તમે લખવા બેસો ત્યારે વાંધો ના આવે। તો આ જે પેપર સોલ્યુશન છે એ આવા જ પ્રશ્નો સીએટીમાં પૂછાશે, માત્ર રકમ બદલાશે, અને 8-10 તો આમાંથી જ પ્રશ્નો નીકળશે। એટલે તમે આ શીખી લેશો તો પણ તમારે ઘણો ફાયદો થશે। તો કુલ જે છે એ 120 સુધીના પ્રશ્નો આપણે તમને તમારી સમક્ષ રજૂ કર્યા છે। તો ફટાફટ જવાબ જાણતા હો, જવાબ જાણી જાઓ તો કોમેન્ટમાં પણ જવાબ કરી શકો છો। તે ઉપરાંત કોમેન્ટ ન કરો, તમારી નોટબુકમાં લખવો હોય ને તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ કહી શકો છો। તો હવે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ। તો સંપૂર્ણ પ્રશ્નો તમારી સમક્ષ મૂકી દીધા છે, જેટલા થતા હતા એટલા। જે પહેલો જ પ્રશ્નો છે, તમે વિડીયો જોઈ રહ્યા છો કે નથી જોઈ રહ્યા એ મને ખબર પડે, તો એના માટે પહેલા જ પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટ કરી દેજો। તો શ્રેણી પૂર્ણ કરવાની છે। શ્રેણીનો મતલબ છે સાંકળ। તો આંકડાની ગોઠવેલી સાંકળ હોય છે, એની વચ્ચે ચોક્કસ સંબંધ હોય છે, કાં તો સરવાળાનો કાં તો બાદબાકીનો।
તો અહીં 4 વિકલ્પો આપેલા છે, 17, 19, 15 અને 21. તો આમાંથી જે પણ સાચો જવાબ તમે જાણતા હોય એ જવાબ લખી દેજો. બીજો પ્રશ્ન છે, તો શ્રેણી તમારે પૂર્ણ કરવાની છે. તો શ્રેણી 2 જે છે અહીં અલગ અલગ ગેપ આપેલા છે, તો આપણે જોઈએ કઈ રીતનો ગેપ આપેલો છે. તો જે સૌ પ્રથમ છે 77 વત્તા 117, તો તમે બાદબાકી કરશો તો જવાબ મળશે. તો સૌ પ્રથમ 40નો ગેપ છે કેટલો છે. હવે ત્યાં એવો કયો જવાબ મૂકશું, એટલે કે આ જે સાંકળ છે શ્રેણી છે સચવાય, તો ત્યાં આપણે 127 મૂકશું, એટલે કે 10ની ગેપ બનશે. હવે 127 ને 167 ફરીથી 40ની ગેપ બને છે. હવે 167 વત્તા 177, તો ફરીથી જે ગેપ છે એ 10ની બને છે. તો આ રીતે જે સાંકળ 40, 10, 40, 10ની છે, તો આપણો જે સાચો જવાબ છે એ આવશે, એટલે કે કયો આવશે, એ જવાબ સાચો છે. આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. તો અહીં ચોરસની તમારે ગણતરી કરવાની છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ચોરસ થઈ ગયા છે, જોઈ શકો છો. તો 9 એ છે. એક આ જે ચોરસ તમે જોઈ શકો છો મોટો છે 10. હવે તે ઉપરાંત બીજા ચોરસ અહીં તમે જોઈ શકો છો 11. હવે એવો ને એવો ચોરસ આ બાજુ પણ બનશે, એટલે કે 12. હવે એવા ને એવા ચોરસ અહીં અંદર પણ બનશે, તો 13 ને એક ચોરસ અહીં પણ બને છે. તો આ રીતે જે ચોરસની સંખ્યા છે એ 14 થાય છે. તો આપણો જે સાચો જવાબ છે એ 14 છે, એટલે કે એ આવશે. હવે આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો અહીં લંબચોરસની તમારે ગણતરી કરવાની છે. તો 1 છે, એક આ છે 2, પછી તો આપણે લંબચોરસની ગણતરી કરી લઈએ છીએ. આ જે લંબચોરસ છે 1, બરાબર. હવે અહીંથી એક આ નીચે આપેલો છે 2, એટલે કે નાનો. હવે સામે અહીં આપેલો છે 3. હવે એક અહીં પણ આપેલો છે, એટલે કે 4 લંબચોરસ થઈ ગયા છે. હવે એક અંદર આપેલો છે 5. હવે આ જે અંદર છે એમાં એક મોટો પણ આપેલો છે, એટલે કે 6 થઈ જાય છે. હવે તે ઉપરાંત તો આ રીતે કુલ 6 લંબચોરસ થાય છે. સાથે અહીં જે રેખા કપાયેલી છે તો એ લંબચોરસ નહીં ગણાય, એટલે કે કુલ 6 થાય છે. તો આપણો જે સાચો જવાબ છે સી આવશે. હવે 5 નંબરમાં આકૃતિમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો આપણે અહીં ત્રિકોણની ગણતરી કરવાની છે. તો ત્રિકોણ અહીં આ એક ત્રિકોણ બને છે, તો 1, પછી અહીં સામે બને છે તો 2. હવે એક ત્રિકોણ અહીં પણ બને છે તો 3. હવે એક ત્રિકોણ અહીં પણ બને છે, આ જે બન્યું એ 4. ત્રિકોણના 3 ખૂણા એ ત્રિકોણ કહેવાય, બરાબર. એક અહીં પણ બને છે 5. હવે એક ત્રિકોણ અહીં પણ બને છે, એટલે કે 6 ત્રિકોણ બની ગયા છે. તો 6 ત્રિકોણ આ છે. હવે એક ત્રિકોણ અહીં બને છે, આ મોટો જે બન્યો છે, એટલે કે 7 થાય છે કુલ. હવે 7 ઉપરાંત એક ત્રિકોણ અહીં આ રીતનો મોટો પણ બને છે, એટલે કે 8 થાય છે. હવે એક ત્રિકોણ આ બાજુ પણ બને છે, જે સમગ્ર છે 9 બને છે. હવે એક ત્રિકોણ અહીં પણ તમે જોઈ શકો છો, એટલે કે 10 ત્રિકોણ આપણા બની ગયા છે. હવે એક આ સમગ્ર ત્રિકોણ જે છે એ પણ ત્રિકોણ બને છે, એટલે કે આખો ગણવાનો છે 11 છે. તે ઉપરાંત આ જે ત્રિકોણ છે એ પણ બને છે 12. તો આ રીતે જે ત્રિકોણ છે એ કંઈ પણ બને છે અડધો, એટલે કે 13, બરાબર. આપણે અમુક ત્રિકોણ ગણી લીધા તો ડબલ પણ થઈ શકે છે, બની શકે છે. તો ત્રિકોણ એક વખત ગણતરી છે, ફરીથી જોઈ લેજો. તો કુલ પૂરા 15 ત્રિકોણ બની જાય છે. તો ગણતરી કરી લેજો તમે તમારી રીતે. 3, 4, 5, 6 તો આ બને જ છે, બરાબર. હવે અહીં એક મોટો આપેલો છે એટલે 7. હવે અહીં પણ બને છે 8. આ પણ સામે બને છે, બરાબર, 9. હવે ત્યાં ત્રિકોણ બન્યો છે તો અહીં પણ બનશે. તો આ રીતે જે ત્રિકોણ છે એ 10. હવે આ જે મોટો બન્યો છે એવો ને એવો સામે મોટો ત્રિકોણ પણ બને છે. તો આ રીતે કુલ 15 ત્રિકોણ થાય છે. કેટલા થાય છે? 15. તમારી રીતે ગણતરી એક વખત કરી લેજો. આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો, બરાબર. તો સળંગ રેખાઓ તો આ રીતે તમારે ગણવાની છે. આ સળંગ કહેવાય, બરાબર. ક્યાંય વળી જાય છે તો એ સળંગ નહીં ગણાય. તો 1, પછી 2,
3, આપેલી છે 4, અહીંથી સળંગ ગણો 5, અહીંથી સળંગ ગણો 6, પછી આ એક સળંગ છે બરાબર 7, હવે એક સળંગ અહીં પણ બને છે એટલે કે 8 સળંગ થાય છે. હવે એક સળંગ અહીં બને છે 9, હવે એક સળંગ આ છે 10, એક સળંગ આ છે 11 અને એક સળંગ જે છે એ આ છે. તો કુલ કેટલી રેખાઓ સળંગ છે તો કે 12 છે. તો આપણો જવાબ જે છે ડી આવશે. આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે તમારે જણાવવાનું છે. તો અહીં ચોરસની ગણતરી તમારે કરવાની છે. તો સૌપ્રથમ અહીં એક ચોરસ આપેલો છે તો આવા કુલ 4 છે બરાબર. કેટલા છે આવા 4. તો 4 ચોરસ એ છે. હવે 4 12 થઈ ગયા છે એટલે કે 12 છે. હવે અંદર આપણે આ 4 જોઈ શકો છો તમે બરાબર. નાના એટલે કે કુલ નાના 4 છે. તો 8 એ થાય છે ને એક મોટો ત્યાં છે એટલે કે 9 ચોરસ થાય છે. હવે 4 તમે અહીં જોઈ શકો છો 10, 11, 12 અને 13 અને એક મોટો છે. તો કુલ 14 ચોરસ થાય છે. તો આ રીતે 14 ચોરસ એ થાય છે અને એક મોટો સંપૂર્ણ ચોરસ થાય છે. તો કુલ જે આપણો જવાબ છે એ કેટલો આવશે 15 આવશે એટલે કે બી જવાબ સાચો છે. હવે હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો કયો શબ્દ ન બને તમારે અહીં લખવાનો છે. તો જે હોસ્પિટલ છે એમાં ક્યાંય આર ના આવે એટલે કે સોલાર નહીં બને. તો સી જવાબ સાચો છે. હવે માઉન્ટેન્સ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો જે માઉન્ટેન્સ છે એમાંથી ન બને એવો શબ્દ તમારે અહીં ઓળખવાનો છે. તો એવો શબ્દો કયો છે? તો આ શબ્દો તમે જે ટેનિસ છે એમાં ઈ આપેલો છે તો ઈ ક્યાંય આપેલો નથી આમાં. તો જે સાચો શબ્દો છે ટેનિસ આવશે એટલે કે બી જવાબ આવશે. 10 નંબરમાં અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ તમારે શોધવાનો છે. તો મોબાઈલ છે એમાં ABCD પ્રમાણે તમારે લખવાનો છે. તો સૌપ્રથમ બી આવે છે, પછી ઈ આવશે, પછી FGHIJ, પછી આઈ આવશે, પછી JKL, પછી એલ આવશે. હવે તો 4 અક્ષર ઉપરથી તમને તમારો જવાબ જે છે એ મળી જશે એટલે કે વધારે અક્ષર પર તમારે જોવાની જરૂર ના પડે. તો આ 2 જવાબ મળે છે, 2 જવાબ કેન્સલ થઈ જાય છે, આ 2 જતા રહેશે બરાબર. તો 2 વધે છે, હજુ જોવું પડશે. એલ પછી એમ આવશે એટલે જે આપણો સાચો જવાબ છે એ સી આવશે એટલે કે 10માં સી સાચો છે. આવો પ્રશ્ન ABCDના પૂછાય એના માટે એક વખત ABCD લખી લેજો એટલે તમારે રફ કામ જ્યાં હોય છે એટલે ભૂલ ના પડે. 11મો પ્રશ્ન છે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ તમારે શોધવાનો છે. તો સૌપ્રથમ ઈ આવશે, EFG. તો ઈ પ્રથમ આવશે, પછી ABCDમાં જી આવશે, પછી આઈ આવશે. તો EGI બરાબર. પછી આર આવશે અને પછી જે છે એ ટી આવશે બરાબર. તો EGIRT. તો તમારો સાચો જવાબ જે છે ડી આવશે. ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો ક્રમ પસંદ કરો. તો જે છગન લખેલું છે તો છગનમાં જે 6 છે આ 6 તમે જોઈ શકો છો. તો 6 માટે કેટલા લખેલા છે? તો કે 4 લખેલા છે. હવે ગ માટે કેટલા લખેલા છે? તો ગ માટે 2 લખેલા છે અહીં તમે જોઈ શકો છો. પછી 9 માટે 3 લખેલા છે. તો 423 આપણો જવાબ આવે છે. તો સાચો જવાબ આપણો કયો હોઈ શકે છે? તો કે સી હોઈ શકે છે. 13 નંબરમાં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકોમાં દર્શાવી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો મગન ઓછા નયન છે તો ઉપર જે પ્રક્રિયા હતી એવી જ છે. તો મગન માટે કેટલા આવશે? તો કે મગન માટે 5 આવશે. પછી ગ માટે કેટલા આવશે? તો ગ માટે 2 આવશે. ન માટે કેટલા આવશે? તો ન માટે 3 આવશે. હવે બાદબાકી નિશાની કરવાની છે. ફરીથી ન છે
તો ન માટે 3 છે, ય માટે 7 છે અને ન માટે કેટલા છે? તો ન માટે ફરીથી 3 છે. તો આ રીતે તમારે બાદબાકી કરવાની છે. તો 3માંથી 3 જાય તો કેટલા? 0. હવે 2માંથી 7 ના જાય તો દસકો લેવાનો છે. તો 12માંથી 7 જાય તો કેટલા વધશે? 5 વધશે. હવે અહીં દસકો આવ્યો છે તો 1 ઓછો થશે. તો 4માંથી તમારે 3 કાઢવાના છે. તો 4માંથી 3 જાય તો કેટલા વધે? 1 વધે છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે ડી આવશે 150. જુદી પડતી આકૃતિ શોધો. તો 4 આકૃતિઓ આપેલી છે. આમાંથી તમારે જે આકૃતિ જુદી પડે છે એ આકૃતિ શોધવાની છે. તો બધી જ આકૃતિઓ ખૂણાવાળી છે ને ક્યાં કેટલા ખૂણા છે? અહીં ખૂણો બને છે, અહીં આ ખૂણો બને છે, તો ત્યાં વર્તુળ દોરેલું છે. પણ આ આકૃતિમાં એકે ખૂણો બનતો નથી. તો સી અલગ પડે છે. સી જવાબ આવશે. હવે આમાંથી તમારે જુદી આકૃતિ શોધવાની છે. તો આ ત્રણેય આકૃતિઓ તમે જોશો તો એમાં ભાગ જે છે સરખા ભાગ કરેલા છે, એટલે કે સરખા ભાગ થાય છે. જ્યારે સી આકૃતિ છે તો એમાં ભાગ જે છે એ સરખા નથી, એટલે કે સી જવાબ આવશે. નીચે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપવાનો છે. તો 4 શબ્દો છે એનામાં ઉપરથી રેફ બન્યો છે. તો સ્કૂલ ઉપરથી તમારે બનાવવાના છે, એટલે કે જે શબ્દો છે એ આડાઅવળા કર્યા છે. તો આ જે 4 લખેલું છે એને ઊંધું લખ્યું છે પાછળથી, એટલે આર આવશે, પછી યુ આવશે, પછી ઓ આવશે અને પછી એફ. બરાબર. હવે સ્કૂલ છે એને ઊંધું લખવાનું છે તો એલ આવશે, પછી ઓ આવશે, પછી એચ આવશે, પછી સી આવશે અને પછી એસ આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ બી થશે, એટલે કે બી જવાબ આવશે. ઝેડ બરાબર 1, વાય બરાબર 2, એ બરાબર 26. તો બુક બરાબર શું થાય તમારે ગણતરી કરવાની છે. એટલે કે એબીસીડીનો ઝેડ 26માં હોય તો એની જગ્યાએ 26ની જગ્યાએ 1 મૂકેલો છે, અને જે એ છે 1 નંબરમાં હોય તો 26. તો પાછળથી આંકડા ગણ્યા છે. તો બુકમાં જે આંકડો છે એ આપણે પાછળથી ગણશું તો 25 નંબર આવશે. તો 25 વાળો આપણો જવાબ સાચો છે. તો એક જ જવાબ આપેલો છે. તો જે સાચો જવાબ છે સી આવશે. કયો આવશે? સી. હવે 18 નંબરમાં શબ્દકોશ એબીસીડી ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનો છે. તો એબીસીડીના ક્રમ પ્રમાણે કે એટલે તમારે એબીસીડી પ્રમાણે એની ગોઠવણી કરવાની થાય છે. તો સૌ પ્રથમ સી વાળા છે એટલે બધા જ શબ્દો સી વાળા છે. એટલે હવે પ્રથમ અક્ષર નહીં પરંતુ બીજો અક્ષર જોવાનો છે. તો બીજામાં બધે જ એ આપેલો છે, એટલે કે એ જોવાથી કોઈ ફરક નહીં પડે. તો હવે ત્રીજો અક્ષર જોવો પડશે આપણે. તો ત્રીજામાં સૌ પ્રથમ શું આવે છે? એબીસીડી, એફજી, એચઆઈ, જે, કે, એલ, એમ, એન વાળો આવશે. તો એન વાળો સૌ પ્રથમ શેમાં છે? તો આ 2માં છે. આ તો 2 ઓપ્શન રદ થઈ જાય છે. પછી એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, પછી આર વાળો આવશે ને પછી ટી વાળો આવશે, ને આમાં જે યુ છે એ પછી યુ આવે છે, એટલે કે આ છેલ્લે તો આવે જ છે. તો જે સાચો જવાબ છે કયો આવશે? ડી આવશે. તો 3 શબ્દો આપણે જોવાના હતા, કેન, કાર અને કટ. અને કપ તો છેલ્લે આવે જ છે. બીજા અક્ષર જોશો એટલે બીજા નંબરનો જે વચ્ચે અક્ષર યુ છે એ પછી આવે, એટલે છેલ્લે આવશે. તો ડી જવાબ સાચો છે. હવે 19 નંબરમાં મૂળાક્ષર કક્કાવારી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે. તો કક્કાના અક્ષર જે પ્રમાણે આવે છે એ પ્રમાણે તમારે ગોઠવણી કરવાની છે. તો વ તો બધે પહેલો આવે જ છે, પણ વ પછી જે ર છે એ ર પહેલો ના આવે. તો આ ર વાળા જે શબ્દો છે એ બધા નીકળી જશે. પહેલો ન આવે છે. કયો આવે છે? ન. તો જે સાચો શબ્દો છે વનરાજ, વનરાજા, વરરાજા, વરસાદ અને વરાળ થશે. તો આપણો સાચો જવાબ જે છે ડી આવશે. નીચેના પ્રશ્નો નંબર 20, 21 અને 22 3 પ્રશ્નોનો જવાબ એક સાથે આપવાના છે. તો અલગ પડતો શબ્દો તમારે શોધવાનો છે. શિક્ષક, વિદ્યાર્થી, શાળા અને બગીચો. તો શિક્ષક, વિદ્યાર્થી ને શાળા 3 જોડકા શાળામાંના જ છે, જ્યારે બગીચો છે એ વ્યક્તિ નથી, વસ્તુ છે, એટલે કે ડી અલગ પડશે. એટલે કે શિક્ષક, વિદ્યાર્થી બંને શાળામાં હોય છે, અને જ્યારે શિક્ષક, વિદ્યાર્થીની શાળાથી બગીચાનું જે જોડકું છે એ અલગ પડે છે. હવે 21 નંબરમાં મગ, જુવાર, ચણા અને તુવેર. તો મગ, ચણા અને તુવેર આ બધા મગ, ચણા અને તુવેર દાળ છે, જ્યારે જુવાર છે એ અનાજમાં આવે છે, એટલે કે અલગ પડે છે. તો બી જવાબ આવશે. હવે હથોડી, કુહાડી, ફરસી અને રંધો.
તો હથોડી, કુહાડી, ફરસી ને રંધો. તો હથોડી છે, ફરસી છે અને રંધો છે એ સુથારના સાધનો છે, જ્યારે કુહાડી છે એ સુથાર પાસે ના હોય, એટલે કે બી જવાબ આવશે. હવે 23 નંબરમાં નીચેના પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને તમારે ઓળખવાનો છે, એટલે કે આ બે પદ વચ્ચે છે તો 5નો 5 સાથે ગુણાકાર છે. તો હવે અહીં એવું કયું પદ છે કે એનો એ જ સંખ્યા સાથે ગુણાકાર હોય, એટલે કે 5નો વર્ગ લખેલો છે, 5નો વર્ગ 25, તો 4નો વર્ગ કેટલો થશે? 16 થશે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે મીટરનો નાનો એકમ સેમી છે, તો જે કિલોગ્રામ છે એનો નાનો એકમ તમારે ઓળખવાનો છે, તો કિલોગ્રામનો ગ્રામ હોય છે, તો જે સાચો જવાબ છે બી આવશે. હવે દર્પણ આકૃતિ શોધો. તો અરીસો આ બાજુ મૂકેલો છે, એટલે કે ડાબી જમણી બાજુ બદલાશે. અરીસામાં ડાબી ને જમણી બાજુ બદલાય છે, તો અહીં જે આ નિશાની અહીં આપેલી છે એવી આ બાજુ થઈ જશે, અને અહીંયા જે નિશાની ચોકડીની આપેલી છે અહીં ચોકડીને અહીં આવશે, પછી ભાગાકારની આ બાજુ આવશે અને વત્તાની જે નિશાની છે અહીં આવશે. તો આ રીતની નિશાનીઓ જ્યાં બનતી હોય એ આકૃતિ તમારે જોવાની છે. તો જે આકૃતિ છે એ બી જવાબ સાચો છે, એટલે કે ડાબી જમણી બાજુ બદલાય છે, બરાબર, અરીસામાં. હવે દર્પણ આકૃતિ શોધો. તો અરીસો અહીં નીચે મૂકેલો છે. ક્યાં મૂકેલો છે? નીચે. તો હવે ઉપર નીચે બદલાશે. અરીસો નીચે છે તો ક્યાં બદલાશે? ઉપર નીચે. તો આ જે ત્રિકોણ ઉપર હતો એવો ક્યાં જશે? નીચે જશે. તો જે પ્રથમ આકૃતિ છે તો એમ નીકળી જાય છે. સાથે આ બે આકૃતિઓ છે એમાં કોઈ બદલાવ થવાનો નથી, એટલે કે ડાબી જમણી બાજુ ન બદલાય, કારણ કે અરીસો કઈ બાજુ મૂકેલો છે એ આપણે જોવાનું છે. તો જે સાચો જવાબ છે એ કયો આવશે? ડી આવશે. સાથે જવાબ જાણતા હો તમે કોમેન્ટ પણ કરી શકો છો, એટલે બીજાને પણ મદદ મળે. હવે 27 નંબરમાં એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3 છે, ડી બરાબર 4 છે, એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો બેટ માટે કયો વિકલ્પ સાચો બનશે? તો બી એ ટી છે, તો અહીં બી માટે 2 આપેલા છે, બરાબર, તમે જુઓ છો. બી માટે કેટલા છે? 2 છે. સી માટે 3 છે, એટલે કે અંગ્રેજી અક્ષર એબીસીડીમાં જે પ્રમાણે લખેલો હોય છે એમ પ્રમાણે આપેલા છે. તો બી માટે 2 આવશે, એ માટે 1 આવશે. હવે જે ટી અક્ષર છે કયા નંબરે હોય છે? તો એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડશે. તો તમે ગણતરી કરશો તો ટી કયા નંબરે આવે છે? તો 20 નંબરે આવશે. તો સી જવાબ સાચો છે. હવે નીતાબેનને 3 દીકરીઓ છે. નીતાબેનને, બરાબર, 3 દીકરીઓ છે, મિતા, મીના અને સીતા. તો સૌથી નાની દીકરી કઈ છે? તો કે મીના છે. મિતાની મોટી બહેનનું નામ શું છે? સીતા છે. તો સીતાને કેટલી બહેનો છે? તો જે સીતા છે એને બહેનો પૂછી છે, તો એક સીતા અને બીજી 2 બહેનો છે. કેટલી છે? 2. તો સીતાને કેટલી બહેનો છે? 2 બહેનો છે. અને કુલ પૂછે સીતા અને એની કુલ બહેનો કેટલી? તો 3 થશે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તાર્કિક રીતે સફરજન, બોર, ટમેટું અને ટેટી, તો સાઈઝ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. તો સૌથી મોટું જે હોય છે એ કયું છે? સફરજન છે. તો અહીં તમે જોઈ શકો છો બોરથી થોડું મોટું ટમેટું, ટમેટાથી મોટું ટેટી આવશે, અને ટેટીથી થોડી આપણી ભૂલ થાય છે, સૌથી મોટી ટેટી આવશે. એટલે કે બોરથી મોટું શું આવશે? ટમેટું, ટમેટાથી મોટું સફરજન, સફરજનથી મોટું શું આવશે? ટેટી આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો જે સાચો જવાબ છે એ સી આવશે. કયો આવશે? સી. તાર્કિક રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો આ અંગ્રેજી આંકડા આપેલા છે રોમન ભાષાના. તો સૌ પ્રથમ
એક્સ એટલે 10 થાય છે, પછી આઈ એક્સ એટલે કેટલા થાય છે તો કે 9 થાય છે, પછી આઈ વી એટલે કેટલા થાય છે તો 4 થાય છે, અને વીઆઈ એટલે કેટલા થાય છે 6 થાય છે. તો તમારે સૌપ્રથમ આપણો 2 નંબરનો જવાબ છે એ આવશે, પછી 1 નંબરનો આવશે તો 2 1 4 3 2 1 4 3 આવશે. તો આપણો સાચો જવાબ જે છે એ બી આવશે. 31 નંબરમાં કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે. તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? તો કુલ કેરી તમારે ઓળખવાની છે. તો અહીં કેરી તમારે કુલ કેટલી છે? કેરી તો 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. તો 325 ગુણ્યા તમારે 20 કરવાના છે. તો જે કેરીઓ છે એ 6500 થશે. કેટલી થશે? 6500. અને હજુ 225 કેરી બાકી છે. તો 6500 ને 225 બીજી તો 6700 થશે, ને 25 ઉપરની છે. તો આપણો સરવાળો જે છે 6725 આવશે. તો સાચો જવાબ જે છે એ સી છે. કયો છે? સી. 32 નંબરમાં ફૂટબોલની રમતનો સમય 90 મિનિટ અને વચ્ચે 15 મિનિટનો બ્રેક હોય છે. જો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય કેટલો છે? તો 90 મિનિટ ને વચ્ચે 15 મિનિટ છે. તો જે સમય છે 105 મિનિટ થાય છે. કેટલો થાય છે? 105 મિનિટ. તો 4:20 થી 5:20 60 મિનિટ એ થાય છે. બરાબર. હવે ઉપર હજુ 45 મિનિટ બાકી છે. તો એ તમારે ગણતરી કરવાની છે. તો 5:20 તો થઈ ગઈ છે, તમે 60 ગણો એટલે. હજુ ઉપર કેટલી મિનિટ બાકી છે? તો 45 બાકી છે. તો 45 મિનિટ અહીં તમે ગણશો તો 55-65 મિનિટ થઈ જાય છે. બરાબર. તો 6 તો વાગી જ જાય છે, અને ઉપર હજુ 5 મિનિટ બાકી રહી છે આપણે ગણવાની. તો જે સમય છે એ કેટલો આવશે? બી જવાબ આવશે. 6:05 PM આવશે. તો જે સાચો જવાબ છે બી સાચો છે. કયો સાચો છે? બી. હવે 33 નંબરમાં 85 85 85 પછી 83 છે. તો 5 વખતમાં કઈ સંખ્યા આવશે એ તમારે અહીં લખવાની છે. તો અહીં 85 5 વખત છે અને 83 5 વખત છે. બરાબર. તો જે બાદબાકી છે, તમે 85માંથી 83 કાઢો તો 2 વધે છે. બરાબર. તો આવા 2 કેટલી વખત વધે છે? 5 વખત વધે છે. કેટલી વખત? 5. તો 5 વખતમાં કઈ સંખ્યા આવશે? તો 5 વખતમાં 2 આવશે. તો 5 વખત કેટલા? તો કે 2. તો ડી જવાબ સાચો છે. હવે 10,000થી 100 ઓછા એટલે કેટલા? તો 10,000માંથી તમારે 100 ઓછા કરવાના છે. તો 9,900 આવશે. બરાબર. 9,900માં 100 ઉમેરી એટલે 10,000 થઈ જાય છે. તો બી જવાબ સાચો છે. 35માં નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? તો 50 પૈસાના 6 નંગ થાય. તો 50 પૈસાના 6 નંગ તો 300 પૈસા થાય છે. 2 રૂપિયાના સિક્કા 2 રૂપિયાના સિક્કા તો 1 રૂપિયાના સિક્કા 4 તો 400 પૈસા થાય છે. 5 રૂપિયાના સિક્કા 1 નંગ તો 5 રૂપિયાના સિક્કાનો 1 નંગ તો 500 પૈસા થાય છે. તો સૌથી વધારે પૈસા કોના થાય છે? તો કે ડી જવાબ સાચો છે. કોનું મૂલ્ય વધારે છે? તો કે ડી સાચું છે. હવે અલગ અલગ આકૃતિઓ 4 જુદા જુદા આકારની વસ્તુઓ છે. નીચે આપેલ વજનીયની પરિસ્થિતિ જોઈને કયા આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે તે તમારે જણાવવાનું છે. તો આ 4 આકારો છે, એમાંથી સૌથી વધારે વજન કોનું છે તમે જોઈ શકો છો. તો આ જે પહેલી આકૃતિ તમે જોશો તો આના કરતાં પણ વજન વધારે કોનું છે? વર્તુળનું છે. હવે આ બીજા આકૃતિઓ અલગ અલગ તમે જોઈ શકો છો. એમાં આ જે સમઘનની પેટી છે એનું વજન વધારે છે, પણ બધામાં સૌથી વધારે કોનું તમને દેખાય છે? તો કે જે વર્તુળ છે એનું વજન વધારે દેખાય છે. તો આપણો જે જવાબ છે એ કયો આવશે? ડી આવશે. એટલે કે ડી જવાબ સાચો છે. હવે 37 નંબરમાં આકૃતિ જોઈને નક્કી કરો એનું વજન શું હશે? તો આકૃતિ જોઈને તમારે એનું વજન નક્કી કરવાનું છે.
તો અહીં કુલ 3 કિલો છે. હવે આ 3 કિલો આ બાજુ આપેલા જ છે, બરાબર, અને અહીં માત્ર 500 ગ્રામ આપેલા છે. તો 3 કિલોગ્રામમાંથી 500 ગ્રામ વજન કાઢવાનું છે, બાદ કરવાનું છે. તો પાછળ જે વજન વધે છે એનું હશે, તો 2 કિલો 500 ગ્રામ આવશે. બી જવાબ સાચો છે. હવે 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી થાય છે. તો આવા 10 જગને પાણીથી ભરતા કેટલા લીટર પાણી થાય? તો જે 4 જગ છે એને આપણે પૂરેપૂરા ભરીએ તો 10 લીટર પાણી થાય છે. એટલે કે એક જગ છે એ 2.5 લીટરનો છે, એટલે કે 2.5 લીટરનો છે. તો આવા 10 જગ તમારે ભરવાના છે. તો 2.5 ગુણ્યા 10 કરવાના છે. 2.5 ગુણ્યા 10, તો 10 દુ 20 અને બીજા 5 25 થશે. તો જે જવાબ છે એ કેટલો આવશે? એટલે કે 25 લીટર આવશે. આવા પોઈન્ટવાળા દાખલા તમારે પૂછાય છે અને ગણતરીમાં મૂંઝવણ થાય છે. તો સીધો આ રીતે 25 × 250, પછી અહીં જે પોઈન્ટ હતો એટલું આ બાજુ ખસવાનું છે, એટલે કે પોઈન્ટ આટલે આવી જશે. તો આપણો જવાબ જે છે 25 આવશે. તો આ રીતે તમે સરળતાથી ગુણાકાર કરી શકો છો. હવે 39 નંબરનો પ્રશ્ન છે. 10 ગુણ્યા 37, 37 ગુણ્યા 5, 5 ગુણ્યા 2 બરાબર ગુણ્યા 100. તો 39માં તો જે ગુણાકાર છે અહીં 5 દુ 10. હવે 10 એ 10 100 થાય. 100 ગુણ્યા 37 એટલે કે કુલ 3700 થાય છે. હવે આપણો જવાબ કુલ 3700 આવવા પડે તો 100ને તમે કઈ સંખ્યા સાથે ગુણશો તો 3700 જવાબ આવે. તો કે આપણે 37 સાથે ગુણશું તો આપણો જવાબ જે છે એ 3700 મળે. અને બરાબર નિશાની છે, એટલે કે બંને બાજુ જવાબ જે છે એ સરખા થવા જોઈએ. તો આનો 3700 અને આનો પણ 3700 થવો જોઈએ. તો આપણે 37 વડે ગુણશું તો આપણો જવાબ મળી જશે. તો ડી જવાબ સાચો છે. હવે 40 નંબરનો પ્રશ્ન છે. 999 ગુણ્યા 9 તમારે કરવાના છે. તો 999 ગુણ્યા 9 સૌ પ્રથમ કરી લો. તો ગુણાકાર 999 ગુણ્યા 9, તો 8991 થાય છે. હવે 8991 જવાબ તમારે લાવવાનો છે. તો શામાંથી મળે છે 8991? તો આજે આ છે આમાંથી પણ નહીં મળે, આમાંથી પણ નહીં મળે, આમાંથી પણ નહીં મળે. તો આપણો જે સાચો જવાબ છે એ સી છે, એટલે કે સીમાંથી મળી જશે. 41 નંબરમાં 100 ગુણ્યા બોક્સ આપેલું છે બરાબર 450 થાય છે. તો બોક્સની કિંમત કેટલી છે? તો હવે 100ને તમે એવી કઈ સંખ્યા સાથે ગુણો છો તો જેના લીધે તમારો જવાબ જે છે એ 450 આવે છે. તો 4.5થી તમે ગુણો છો તો તમારો જવાબ જે છે એ 450 આવે છે. તો 4થી ઓછી 4.5 જે છે 4 અને ઉપર અડધા તો ના કહેવાય, એટલે કે એ પણ જવાબ નહીં આવે. 5થી વધારે પણ ના કહેવાય. 3 અને 4ની વચ્ચે પણ ના આવે. તો આપણો સાચો જવાબ જે છે એ સી આવશે, એટલે કે સી જવાબ સાચો છે. 42 નંબરનો પ્રશ્ન છે. ધોરણ 5ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ તમારે કરવાનો છે અને કયા એકમમાં સૌથી વધારે પેજ છે તે તમારે જણાવવાનું છે. તો પેજ માટે તમારે અહીં જોવું પડશે. તો મજા તો માળિયામાં કુલ 17 પેજ તમને દેખાય છે. હવે 2 વરસાદને 5 પીપર જે છે તો 18 દુ 36. તો એમાં પણ જે પેજ છે એ 16 છે. 16 પેજ છે. હવે આ જે ત્રીજો પાઠ છે એમાં 15 પેજ છે. હવે તડકો અને અધમણ 35, 45, 55 17 પેજ છે. પછી ધોયા અને ખાધા તો એમાં 63, 17, 16 પેજ છે. તો આ રીતે પેજની સંખ્યા આપેલી છે તો તમારે ગણતરી કરવાની છે. તો શામાં વધારે છે? એટલે આ જે છેલ્લો છે એમાં 16 થાય છે, બરાબર. તો ધોરણ 5ની ગુજરાતી વિષયની અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે? તો
કુલ આમાં 3 એકમ છે અને પેજ વધારે છે. સાથે તમે એક વખત ગણતરી કરી લેજો એટલે બાદબાકી કરશો તમારો જવાબ મળી જશે. આ જે પ્રશ્ન છે એ ખોટો છે, એ કે જવાબ સાચો નથી થતો. તો આ રીતે તમે જે છે આ પ્રશ્નને કેન્સલ થાય એવો છે. હવે 43 નંબરમાં 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય છે? તો 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય છે? તો જે 8 ટુકડા છે એના 4 તો બને છે. 2 ટુકડા ચોરસને ભેગા કરો એટલે 1 લંબચોરસ બને છે. તો 4 ને 1 મોટો લંબચોરસ, તો 5 તો બને જ છે. હવે વધુ કહે છે તો વધુ તમે કેટલા બનાવી શકો છો? તો વધુ 5 બનશે. કેટલા બનશે? 5. એટલે કે સી જવાબ સાચો છે. હવે 44 નંબરમાં એક ચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એક ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ તમે જાણો છો. તો ક્ષેત્રફળ એનું શોધવાનું છે. તો 30 ગુણ્યા 30 થશે એટલે કે 900 સેમી થશે. હવે આ ચોરસ છે તો એની જે પરિમિતિ છે 120 કીધી છે, તો 30 ગુણ્યા 30 ચારે બાજુ 30 થશે. હવે એનો મતલબ એ થયો કે એનું ક્ષેત્રફળ તો 30 ગુણ્યા 30 તમારે કરવાના છે, તો 900 સેન્ટીમીટરનો વર્ગ થશે. એટલે કે ડી જવાબ સાચો છે. નીચે આપેલા આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી? બરાબર, ન દર્શાવે એવો તમારે અહીંથી શોધવાનો છે. તો આ પણ દર્શાવે છે, આ પણ દર્શાવે છે, આ પણ દર્શાવે છે. ડી જવાબ છે, નથી દર્શાવતો. ડી આવશે. હવે 46માં બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચે ચડે છે. તો આવી 8 લખોટી નાખતા પાણી કેટલા મિલી ઊંચે ચડશે? તો 1 થી 15, તો 15 ગુણ્યા 8 કરવાના છે. તો 15 × 8 = 120. એટલે કે એ જવાબ સાચો છે. એક ઝાડ પર 6 પક્ષી બેઠા હતા, તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા. તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલામાં ભાગના પક્ષીઓ બાકી રહ્યા છે? તો 6 પક્ષી બેઠા હતા, એમાંથી કેટલા ઉડી ગયા છે? 2 ઉડી ગયા છે. તો હવે બાકી કેટલા રહ્યા છે? તો ઝાડ પર કુલ પક્ષીઓમાંથી કેટલામાં ભાગના પક્ષીઓ બાકી રહ્યા છે? તો 4 બાકી રહ્યા છે. કેટલા બાકી રહ્યા છે? 4. તો 2/3 ભાગના બાકી રહ્યા છે. એટલે કે સી જવાબ આવશે. હવે 2/5 બરાબર 4 10, 6 15 બરાબર 8/20 બરાબર અહીં જે છેદ છે 20 નીચે, એમાં કેટલા આવે તમારે ગણતરી કરવાની છે. તો આ રીતે આ જે ગણતરી છે આગળ વધારવાની છે તમારે. તો અહીં આ જે સંખ્યા છે 5 10 15 20, 5 5ના લસામાં ચાલે છે. તો હવે જે લસા છે 20 આપણે પહોંચવું હશે તો નીચે છેદમાં 50 મૂકવા પડશે. કેટલા મૂકવા પડશે? 50. તો બી જવાબ સાચો છે. 49માં એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ 250 ગ્રામ બટાટા, 500 ગ્રામ ટામેટા, 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીના ખરીદે છે. તો શાકભાજીનું કુલ વજન તમારે કહેવાનું છે. તો આ જે વજન છે 500 500 અને 200 700, 700 અને 100 800 અને 50 50 ઉપર છે. એટલે કે 900 ગ્રામ વજન એ થઈ ગયું છે. હવે 1 કિલો આ છે, એટલે કે 1 કિલો ને 900 ગ્રામ વજન થયું. 1 કિલો 900 ગ્રામ અને 250 ગ્રામ આ છે ઉપર. બરાબર, આ રીતે જે વજન છે એ 2 કિલો ને 150 ગ્રામ થાય છે. તો 2 કિલોગ્રામથી વધારે થશે. બરાબર, 2 કિલોગ્રામથી કેવું થશે? વધારે. એટલે કે સી જવાબ સાચો છે. 50માં 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો અહીં 10 લાખ તમારે લખી દેવાના છે. તો આ 10 લાખ છે ભાગ્યા 100 કરવાના છે. બરાબર, તો કેટલી નોટ જોઈશે તમારે? તો 10,000 નોટ જોઈશે. બરાબર, કેટલા વધ્યા છે? તો કે 10,000. અહીં આ છેદ ઉડાડી દેવાના છે. તો 10,000 આવશે. એ જવાબ સાચો છે. 51માં 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમીની બાજુવાળા વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો 15 સેમી, બરાબર, આ રીતે 15 સેમીનો એક ચોરસ હોય મોટો,
તો 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો વધુ તમારે ટુકડા કાપવાના છે. તો ટુકડા કાપવા મતલબ કે આ રીતે ક્ષેત્રફળ તમારે બનાવવાનું છે, બરાબર. તો ટુકડા વધુ તમે એનું ક્ષેત્રફળ 225 થાય છે. કેટલું થાય છે? 225. તો વધુ તમે 225 ટુકડા કાપી શકો છો, એટલે કે સી જવાબ આવશે. હવે 52 નંબરમાં આપેલા આકૃતિમાં ઘાટા કરેલો ભાગ શું દર્શાવે છે? તો જે ઘાટો કરેલો ભાગ છે એ શું દર્શાવે છે તમારે ઓળખવાનું છે. તો આકૃતિના કુલ જે ભાગ છે 1 2 3 4 ભાગ છે, બરાબર. હવે 4ના 2 ભાગ કરેલા છે, એટલે કુલ આકૃતિના ભાગ જે છે 8 થાય છે. કેટલા થાય છે? તો 8માંથી ઘાટા કરેલા ભાગ તમને કેટલા દેખાય છે? એક આ છે ને એક આ છે. તો 2 ભાગ ઘાટા કરેલા છે. તો હવે આ 2 છે, તો 2 ચોક 8 થશે. તો જે સાચો જવાબ છે એ શું આવશે? સી આવશે. તો ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે? તો સી દર્શાવે છે, એટલે કે સી જવાબ સાચો છે. હવે એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે. તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો એક ચોરસ મેદાન જે છે એની લંબાઈ કેટલી છે? 100 મીટર છે. તો પહોળાઈ પણ કેટલી થશે? 100 થશે. તો કુલ જે મીટર છે એ 10,000 મીટર થઈ ગયું, બરાબર. 10,000 મીટર. હવે તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો 25 દુ 50, એટલે કે 500 ચોરસ મીટરના પ્લોટ બનાવવાના છે. તો 500 ભાગ્યા 10,000 કરવાના છે તમારે. તો તમારો જવાબ જે છે એ મળી જશે. તો 2 શૂન્ય ઉડશે, સાથે 20 × 100 એટલે કે 20 પ્લોટ બનશે. તો ડી જવાબ સાચો છે. હવે જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થશે? તો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ છે, બરાબર. મતલબ કે 33% જે ચોકલેટ છે એનું વજન 30 ગ્રામ છે. તો હજુ 2 ભાગ બાકી છે. તો 2 બીજા ભાગ બાકી છે. તો 1 ભાગનું 30, 2 ભાગના બીજા છે. તો 30 એનું વળી બીજો ભાગ, એટલે 30. તો 1 ભાગ હતો અને 1 ભાગ આપેલો છે. 1 ભાગ આપેલો છે અને 2 ભાગનું ગણવાનું છે. તો કુલ 3 ભાગ થયા. તો 30, 60 ને 90 ગ્રામ. કેટલું થશે? 90 ગ્રામ થશે. આ રીતે આપણો જે જવાબ છે ડી સાચો છે. રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે. જો રમેશે 3 નોટબુક ખરીદી હોત તો દુકાનદારને કેટલા રૂપિયા પરત આપો? તો 4 નોટબુક બરાબર ખરીદે છે. તો 23 ચોક 92, બરાબર. 23 ચોક કેટલા થાય છે? 92 થાય છે. એટલે કે 100માંથી તો 8 પાછા આપી શકે છે. તો એનો મતલબ એ થયો કે એક નોટબુકના 23 રૂપિયા છે. હવે જો રમેશ 3 નોટબુક ખરીદ્યું હોત તો દુકાનદાર એને કેટલા રૂપિયા પાછા આપો? તો એમ કહે છે. તો 3ના 69 રૂપિયા છે એ દુકાનદાર પોતાની પાસે રાખો અને 23 રૂપિયા પાછા આપો. કેટલા પાછા આપો? 23. તો એ જવાબ આવશે. હવે નીચેનામાંથી કોનું મૂલ્ય 1થી ઓછું થશે? તો તમારે ગણતરી કરવાની છે કે 1થી મૂલ્ય ઓછું કોનું છે. તો આ જે છે એનું મૂલ્ય 1થી વધારે છે, આનું પણ 1થી વધારે છે. હવે આ બંનેની તમે ગણતરી કરશો તો તમે જોઈ શકો છો. તો 1થી ઓછું મૂલ્ય કોનું થશે? તો આની તમે ગણતરી કરશો, લસા લેશો તમે, તો તમને ધ્યાનમાં આવશે કે આનું મૂલ્ય જે છે એ લસા લેતા 6 આપણે લસા માટે કરવા પડશે. એટલે કે 3 દુ 6 કરવાના છે. તો 2 દુ 4, 3 દુ 6, એટલે 4 6 આવશે આનો લસા, બરાબર. આનો 3/6 આવશે. એટલે એનો જે લસા છે 7/6 આવશે. એટલે કે 1 કરતાં વધારે મોટો છે. તો આપણો જે બાકી રહ્યો એ જવાબ આવશે. એટલે કે બી જવાબ આવશે. કયો આવશે? બી. તો જે બીનો જવાબ આપણે તમે ગણતરી કરશો તો મૂલ્ય 1 કરતાં ઓછું છે. 57 નંબરમાં PQRS એ 4 અંકની સંખ્યા છે. દરેકમાં 9 અંક એક જ વાર આવે છે. બીજો અંક 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે છે. તો PQRS વિશે શું તમે કહી શકશો? તો હવે દરેક અંક છે એક જ વખત તમારે મૂકવાનો છે. હવે આમાં 9 આવી ગયા છે. તો હવે 8 તમે મૂકી શકો છો, 7 મૂકી શકો છો અને અહીં 6 મૂકી શકો છો. હવે આમાં 8 આવી ગયા છે. તો તમે
દરેક અંક એક વખત મૂકી શકો છો. તો આ રીતે પી એ સૌથી મોટી સંખ્યા બનશે. એક વસ્તુ નક્કી થઈ ગઈ છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. કયો આવશે? સી. હવે હું એવી સંખ્યા છું કે જ્યારે 4 વડે ભાગીએ તો એક શેષ વધે ને 6 વડે ભાગીએ તો પણ એક શેષ વધે. તો બોલો હું કોણ છું? તો જેને 4 વડે આપણે ભાગીએ છીએ તો પણ એક શેષ વધે છે અને 6 વડે ભાગાકાર કરો તો પણ એક શેષ વધે છે. તો આ જે 9 આપેલા છે 9 એને તમે 4 વડે ભાગશો તો 4 દુ 8, 4 દુ 8 એટલે કે એક શેષ વધશે. પણ હવે એને 6 વડે તમે ભાગો છો તો શેષ 3 વધે છે એટલે કે 9 નહીં આવે. હવે આપણે 12ની વાત કરીએ તો 4 તરી 12 તો એમાં પણ કોઈ શેષ વધતી નથી. હવે 13ની વાત કરીએ તો 4 તરી 12 અને એક શેષ વધે છે. 13ની વાત કરીએ તો 4 તરી 12 બરાબર ને એક શેષ વધે છે. તો એ તો આવે જ છે. હવે 6 વડે એને ભાગીએ તો 6 દુ 12, 6 દુ 12 ને એક શેષ વધે છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ 13 છે. કયો છે? 13. તો 13ને 4 વડે ભાગો કે 6 વડે ભાગાકાર કરો તો એનો જવાબ જે છે એક જ શેષ વધે છે એટલે કે સી જવાબ સાચો છે. હવે એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે. જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે? તો છોકરીઓ છોકરાઓ. તો એક વર્ગમાં 24 છોકરીઓ છે અને 12 છોકરાઓ છે બરાબર. તો આ જે વિકલ્પ છે એમાં બંનેમાં કુલ 36 થયા બરાબર. તો આ વિકલ્પ છે એ નહીં આવે. તો 36 થાય છે. તો આપણે ગણતરી કરવી પડશે. તો કુલ જે વર્તુળ હોય છે એ 360 અંશનું હોય છે બરાબર. કેટલું હોય છે? 360 અંશનું હોય છે. હવે જે છોકરીઓ પાસે ભાગ છે અહીં કુલ 36 થાય છે. કુલ વર્તુળના ભાગ કેટલા છે? સંખ્યા કેટલી છે? 36 છે. તો હવે આપણે 2 ભાગ છોકરીઓના છે અને એક છોકરાનો છે. તો એ રીતે તમારે ગણતરી કરવાની છે. તો છોકરીઓના ભાગે 3 ભાગ આવશે અને છોકરાના ભાગે 1 ભાગ આવશે. તો એવી સંખ્યા કઈ છે? તો તમે આ જે વર્તુળના છે અહીંથી 4 સરખા ભાગ કરી શકો છો. 4 કેટલા? 4. તો 3 ભાગ છોકરીઓ માટે આવે છે, 1, 2 અને 3, અને 1 છોકરાઓ માટે આવે છે. તો અહીં જોઈ શકો છો તમે વર્તુળના આપણે 4ની પણ 3 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? તો વર્તુળના 3 ભાગ સરખા ક્યાંથી થાય છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો આ જે બી જવાબ છે બી એ સાચો છે. કયો સાચો છે? બી. કારણ કે 3 ભાગ તમે કરશો તો આ ભાગ 1 છોકરીઓ માટે છે, પછી આ ભાગ છોકરા માટે છે 2, અને આ ભાગ જે છે એ છોકરીઓ માટે છે. આટલો થોડો ભાગ વધે છે એવો અહીં છોકરામાં વધારી દીધો છે. તો આ રીતે બી જવાબ આવશે. હવે 60 નંબરમાં છે 900 + 90. તો 990 જવાબ આવે છે અને ઉપર જે છે એ 0.9 છે અને આ જે છે એ વત્તા 0.9 છે બરાબર. 0.09 છે. તો એ બંનેનો તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો 99.99 આવે છે. જવાબ કેટલો આવે છે? 99.99. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે એ જવાબ આવશે. તો આપણે અત્યારે અહીં 60 પ્રશ્નોનું સોલ્યુશન મૂકીએ છીએ. બાકીનું જે 60 પ્રશ્નો છે અને બીજા વિડીયોમાં મૂકશું. તો આ જે પેપર છે એનું સોલ્યુશન જોઈ લેજો. સાથે ગણિત તમારે ખૂબ પૂછાય છે, તાર્કિક પ્રશ્નો ખૂબ પૂછાય છે. સોલ્યુશન કરી દીધું છે. હવે 2-3 પ્રશ્નો ખોટા પણ હોઈ શકે છે, કારણ કે જે ગણિત છે એની કઈ રીતે આપણે ગણતરી કરીએ છીએ એમાં ફરક પડે છે. તો સાચા જવાબ તમને લાગે તો કોમેન્ટ કરી શકો છો બેશક. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક અચૂક આપી શકો છો અને તમારા બીજા મિત્રો જોડે શેર પણ કરી લેજો. તમારે 60માંથી કેટલા માર્ક્સ થાય છે એની કોમેન્ટ પણ કરી લેજો. અને આવતીકાલે આપણે જે બીજો વિડીયો છે એ પણ મૂકી દઈશું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.